સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ જબરજસ્ત એક્શનમાં જોવા મળી રહી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં અલગ અલગ 73 નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ હાજર રહ્યા। અલગ અલગ સેલના હોદ્દેદારો પણ બેઠકમાં રહ્યા હાજર। બેઠકમાં નક્કી કરાયું કે કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકા ચૂંટણી લડશે। સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારને બદલે સિમ્બોલ પર જ ચૂંટણી લડવા સૂચના અપાઈ। નગરપાલિકાની ચૂંટણી માટે 3 સભ્યોની સંકલન સમિતિ પણ બનાવાઈ। ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટને સંકલનની જવાબદારી સોંપાઈ। 73 નગરપાલિકામાં નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ। 1 સપ્ટેમ્બરથી પ્રમુખ અને પ્રભારીના જિલ્લા પ્રવાસો શરૂ થશે। 72 નગરપાલિકા માટે વરિષ્ઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વના આગેવાનોને આ જવાબદારીમાં ત્યાંના સ્થાનિક સંગઠન સાથે સંકલન કરીને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થશે। એટલે કે ત્યાં શહેરી નાગરિકોની સમસ્યાને સમજી શકે તેવો જનપ્રતિનિધિ એમને સારામાં સારો મળે તેવો કોંગ્રેસ પક્ષ તરફથી પ્રયત્ન કરવામાં આવશે।